નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. અને આ નાસ્તાનો સ્વાદ એટલો ટેસ્ટી છે કે બધાને ખાવાની મજા પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. નવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 4 બટાકાને બાફી બટાકાને આ રીતે મેશ કરી લઈ લીધા છે. હવે તેમાં આપણે સામગ્રીઓ ઉમેરીશું. તો અડધી ઝીણી સમારેલી ડુંગળી, અડધું ઝીણું સમારેલું ટમેટું. અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધું છે. સાથે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ. મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો. 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, સાથે બ્રેડ ક્રમ્સ. તો અહીંયા મેં 2 બ્રેડ લીધી છે. આનાથી આ નાસ્તાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. સાથે થોડી કોથમીર, 1 ટેબલ સ્પૂન બેસન અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી જ સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આમાંથી થોડું મિશ્રણ લઈ મૂઠિયા જેવો આકાર આપી દઈએ. તો સૌથી પહેલા આપણે બંને હાથને તેલવાળા કરી લઈએ. હવે આ રીતે હાથમાં થોડું મિશ્રણ લઈ મૂઠિયા જેવો શેપ આપી દઈએ. હવે આપણે આને તેલમાં શેલો ફ્રાય કરી લઈએ. પેનમાં ઉમેરીશું 2 ટેબલ સ્પૂન તેલ. હવે નાસ્તાને આ રીતે ગોઠવી દઈએ અને બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. એકવાર તમે આ રીતે નાસ્તો બનાવજો, ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. નાસ્તાને આ રીતે ફેરવતા જઈ બંને સાઈડ ફ્રાય કરી લઈએ. તો તૈયાર છે એકદમ ટેસ્ટી નાસ્તો. હવે તેને સર્વ કરી લઈએ. તો મૂઠિયાને ભૂલાવી દે તેવો સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે. તમે આ નાસ્તાના ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.